વર્ષ 2024 ને અલવિદા કહેવા અને વર્ષ 2025 ને આવકારવા અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે। યુવાધન થનગનાટ સાથે નવા વર્ષના વધામણા કરવા તૈયાર છે, જેને લઈને અલગ અલગ સ્થળોએ તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે। રાજ્યમાં 31 ડિસેમ્બરની ઉજવણીને લઈ પોલીસ વધારે સક્રિય બની ગઈ છે, ત્યારે આખા રાજ્યમાં વિવિધ જગ્યાઓ પર પોલીસ દ્વારા ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે, જેમાં દારૂ પીને ડ્રાઈવ કરતા નબીરાઓ અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા લોકોને પોલીસ દ્વારા પકડવામાં આવ્યા હતા। હાલ અરવલ્લી, અમદાવાદ, રાજકોટ અને ભાવનગરમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। સાથે જ પોલીસે ફિલ્મી સ્ટાઇલમાં લોકોને સંદેશ પણ આપ્યો છે અને નિયમોનું પાલન કરવા માટે અનુરોધ કર્યો છે। વધુ એક રત્ન કલાકારે આપઘાત કર્યો છે। પૂર્ણામાં ભરત કથિરિયાનો ઝેરી દવા પી આપઘાત કરવામાં આવ્યો છે। હીરામાં મંદી હોવાના કારણે માનસિક તણાવમાં રહેતા હતા અને કાપોદ્રા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। હીરા ઉદ્યોગમાં ભયંકર મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે અને જેના કારણે રત્ન કલાકારો પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે। તરફ મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી ખેડૂતે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે। ટંકારામાં ગોપાલભાઈ ચીકાણી નામના ખેડૂતનો આપઘાત કરવામાં આવ્યો છે। મૃતક ખેડૂતના પત્નીએ પોલીસ ફરિયાદ કરી છે। આરોપ છે કે વ્યાજખોરોએ વ્યાજ ચૂકવ્યા છતાં પણ જમીન લખાવી લીધી છતાં પણ વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા અંતિમ પગલું ભર્યું હતું, જેમાં ભગવાનજી રાયધનભાઈ ખાંડેખા અને રાહુલ બચુભાઈ સવસેટા નામના વ્યાજખોર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે। આ મામલે ટંકારા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। ઝેડ કૌભાંડ મામલે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આરોપીને આશરો આપનાર કિરણસિંહની ધરપકડ કરવામાં આવી છે। કિરણસિંહના ફાર્મ હાઉસમાં આ ભૂપેન્દ્રસિંહ ઝાલા રોકાયો હતો। આરોપીને મદદગારી કરવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે। ફરિયાદ બાદ તેની પણ ધરપકડ કરવામાં આવી। તાજેતરમાં સીઆઈડી ક્રાઇમે મહેસાણાના વિસનગરના દવાડા ગામના એક ફાર્મ હાઉસમાંથી ભૂપેન્દ્ર ઝાલાને પકડી પાડ્યો હતો। તો ભૂપેન્દ્ર છેલ્લા 1 મહિનાથી પોલીસને હાથ તાળી આપીને સંતાતો ફરતો હતો, જ્યાં તે દવાડા ગામમાં એક ફાર્મ હાઉસમાં સંતાયો હતો અને આ ફાર્મ હાઉસ કિરણસિંહ ચૌહાણનું હતું। ભૂપેન્દ્રસિંહ ફાર્મ હાઉસ માલિકના સંપર્કમાં હતો, જેના કારણે તેની ધરપકડ કરવામાં આવી છે। કૌભાંડને લઈને અરવલ્લીમાં સીઆઈડી ક્રાઇમે ફરી એકવાર તપાસ હાથ ધરી છે। સીઆઈડી ક્રાઇમે ભિલોડા ખાતે બીઝેડ ઇન્ટરનેશનલ બ્રોકિંગની ઓફિસમાં તપાસ હાથ ધરી અને લીલ સાગર કોમ્પ્લેક્સમાં આવેલ ઓફિસનું લોક તોડી ઓફિસ ખોલી સર્ચ ઓપરેશન હાથ ધર્યું। તો ભૂપેન્દ્રસિંહ ઝાલાની અટકાયત બાદ ભિલોડા ખાતે સીઆઈડીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું। સીઆઈડી ક્રાઇમે ઓફિસના સીસીટીવી કેમેરાનું ડીવીઆર તેમજ બાયોમેટ્રિક અટેન્ડન્સ મશીન સહિતની વસ્તુઓ જપ્ત કરી છે। સીઆઈડી ક્રાઇમની તપાસથી મળતિયાઓમાં ફફડાટ ફેલાયો છે। અમારી સાથે હાલ સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, હવે ઓફિસનું પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને ત્યાંની તમામ વસ્તુઓની તપાસ થઈ રહી છે, શું અપડેટ તેને લઈને? દીપા, ચોક્કસથી જે પ્રકારે બીજેડના જે કૌભાંડ છે ભૂપેન્દ્રસિંહ ઝાલા તેની ધરપકડ થઈ ચૂકી છે, તેવા સંજોગોમાં હવે અરવલ્લી જિલ્લામાં પણ ફરી એકવાર સીઆઈડી ક્રાઇમની ટીમો ધામા નાખીને બેઠી છે। ખાસ કરીને ભિલોડા જે નગર છે ત્યાં બીજેડ ઇન્ટરનેશનલ બ્રોકિંગ નામની જે ઓફિસ આવેલી છે કે જે લીલ સાગર કોમ્પ્લેક્સમાં છે, ત્યાં ઓફિસનું લોક તોડી અને સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તમામ જે સર્ચ કર્યા બાદ સીઆઈડી ક્રાઇમ દ્વારા સીસીટીવી કેમેરાનું જે ડીવીઆર હતું, બાયોમેટ્રિક એટેન્ડન્સના જે મશીન હતા સહિત જે વસ્તુઓ હતી, દસ્તાવેજો જે મળ્યા છે એ તમામ વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે અને જે સીઆઈડી ક્રાઇમ છે તેમના દ્વારા તમામ વસ્તુ જપ્ત કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને ભિલોડા નગરમાં આ રેડ પડ્યા બાદ જે મળતિયાઓ છે તેમાં ખાસ કરીને ફફડાટ જોવા મળી રહ્યો છે। આ સંજોગોમાં તપાસ તેજ જોવા મળી રહી છે। દીપા જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।